ટુ માય યુટ્યુબ ચેનલ મેથ્સ ફોર સ્ટુડન્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે પેરેલલ બાર સાયન્સ નું ચેપ્ટર નંબર 2 જે આપણું રનિંગ ચેપ્ટર હતું ત્રિકોણમિતિય પ્રતિવિધિ એના આગળ વધારવાના છીએ. એટલે કે આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય બધું જોવાના છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ના દાખલાઓ કરશું. તો ફ્રેન્ડ્સ, પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓ આઈએમપી દાખલાઓ છે અને કીધું તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં દાખલાઓની ખીચડી હોય છે. એટલે આગળ જે દાખલા આવી ગયા છે એવા જ દાખલા હશે. થોડા ઘણા ચેન્જ બી હોઈ શકે છે, પણ થોડા અઘરા બી દાખલા હોઈ શકે છે. અને આઈએમપી દાખલાઓ હોય છે, દાખલાઓ થોડા લાંબા બી હોઈ શકે છે અને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે, બરોબર, ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલા આપણો પ્રશ્ન 1 અને 2 છે. પ્રશ્ન 1 અને 2 એમસીક્યુ સ્વરૂપે જેવા છે, નાના નાના દાખલાઓ છે, દાખલીઓ છે. દાખલાઓ નથી હકીકતમાં, નાની નાની દાખલીઓ છે. તો એ તમે જાતે કરી શકશો. અને મેં તમને કીધું છે આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે જો તમને કોઈ એવો દાખલો હોય કે જે આપણે વિડીયોમાં ના કરાયો હોય અને દાખલો ના આવડતો હોય તો તમે શું કરશો, તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે. એ લિંકમાં પીડીએફ ફાઇલ છે. પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો અને એમાં તમે શોર્ટ આઉટ કરો, જોઈ શકશો. એમાંથી તમે સોલ્યુશન જોઈ શકશો. શરૂઆત કરીએ આજના દાખલાની, આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 3 બાજુ પહેલા જઈશું સીધું. પ્રશ્ન નંબર 3 માં સાબિત કરવાનો દાખલો છે. પ્રશ્ન નંબર 1 થી ને 8 દાખલા સાબિત કરવાના દાખલા છે, એક જ જેવા છે, બધામાં એક જ સૂત્ર આવશે, બરાબર. tan ઇન્વર્સ y સરવાળા અને બાદબાકી વાળું એક જ સૂત્ર છે, tan ઇન્વર્સ x + y એ જ સૂત્ર આવશે. x અને y નો ગુણાકાર કરીને ચેક કરવાનો એ જ સૂત્ર છે. તો પ્રશ્ન નંબર 3 ડાબી બાજુ આ છે અને જમણી બાજુ આ છે. તો શું કરાય, ડાબી બાજુ શરૂઆત કરીએ. ગમે તે બાજુ તમે શરૂઆત કરી શકો છો. તો ડાબી બાજુ શરૂઆત કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણી પાસે, sin inverse 3/5. sin inverse ને કન્વર્ટ કરીને વાસામાં ફેરવવું છે, tan inverse માં ફેરવવાનું છે. તો આપણી પાસે sin inverse ના સૂત્ર છે અને tan inverse ના સૂત્ર છે. તો આ tan inverse ને પહેલા કન્વર્ટ કરો. તો આપણે જે પ્રમાણે આપણે કરીએ છીએ કે ભાઈ થીટા, તમે એવું કરો તો તમે થીટા ધારી શકો છો. sin inverse 3/5 = થીટા તમે ધારી શકો છો. તો sin થીટા બરાબર તમને શું મળે, 3/5 મળે, બરાબર. એમાં મૂકો તો અહીંયા 3 સામેની છેદમાં કર્ણ તમને 4 મળશે. તો આમાં તમને tan થીટા શું મળશે, tan નો કન્વર્ટ કરવું હોય tan થીટા બરાબર શું મળશે તમને, સામેની છેદ પાસેની, એટલે કે તમને શું મળશે, 3/4 મળશે, બરાબર. આમાંથી થીટા બરાબર શું મળે તમને, tan ઇન્વર્સ 3/4 મળે, બરાબર છે. હવે આની કિંમત મૂકી દઈએ આપણે. 2 sin ઇન્વર્સ 3/5 થીટા છે, થીટા બરાબર tan ઇન્વર્સ 3/4 છે. tan ઇન્વર્સ 3/4 આવશે. આ રીતનું થયું તમારું. હવે આપણી પાસે tan ઇન્વર્સ નું સૂત્ર છે, તો આનો છૂટો પડશે 2 tan ઇન્વર્સ 3/4 ને છૂટા પડશે ને tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 3/4, બરાબર. હવે સરવાળાનું સૂત્ર લગાડો. બંનેનો ગુણાકાર છે એ એક કરતા નાનો થશે. તો આપણું સૂત્ર છે xy <1 વાળું સૂત્ર આવશે. બંનેનો સરવાળો 1 - બંનેનો ગુણાકાર. તમે લખો તો કોષમાં એ સાઈડમાં લખી શકશો. શું લખી શકશો કે 3/4 ગુણ્યા 3/4 એ <1 થાય છે. 9/16 જાય છે, 1 છે એટલા માટે. આનું સાદું રૂપ આપીએ. સાદું રૂપ આપશો એટલે જમણી બાજુ આવી જશે. tan ઇન્વર્સ અહીંયા તમારું ઉપર તો શું આવશે, તમારું 6/4 આવશે. નીચે તમારું શું આવશે, ચોકો 16 આવશે, સોરી 16 તમારો લસ આવશે નીચે. અને 16 - 9 સાદું તમને આવડે છે બધાને, બધા તમે હોશિયાર જ છો છોકરાઓ. tan ઇન્વર્સ કામ કરું છું એનો બધું નીચે. tan ઇન્વર્સ આ તમારું 6/4 અને છેદને આપણે ભાગાકાર અને ગુણાકારમાં ફેરવીએ તો આપણે આંકડા ઊંધા કરી નાખવા પડે. આ 16 ના છેદમાં 7 થઈ જાય. સાદું લોકો ચોકો 16 શું આવશે, tan ઇન્વર્સ 24/7, જે આપણી જમણી બાજુ હતી આને છે. આ જો તમારો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 બાજુ જોઈએ તો પ્રશ્ન નંબર 4 માં cos ઇન્વર્સ માં છે બધું, બરાબર. એટલું યાદ રાખવાનું આવા દાખલા આવે તો બધા તમારે tan ઇન્વર્સ માં ફેરવવા પડશે. આપણે ત્રિકોણમિતિ જે વાપરીએ છીએ તો વાપરીશું. આને દરેક ને પહેલા ઊંધા કરી નાખીએ, મીન્સ tan ઇન્વર્સ માં ફેરવી નાખીએ. tan ઇન્વર્સ 4/5 છે, બરાબર. આને આપણે ફેરવીએ, આના બરાબર થીટા લઈએ છીએ આપણે, બરાબર. તો તમને cos થીટા બરાબર શું મળે, 4/5 મળે.
પાયથાગોરસ વાપરો, પાયથાગોરસ. cos એટલે પાછળની છેદમાં 3, આ 4 આવે અને 5 આવે તો એટલું હશે તમારું 3 આવશે. tan માં ફેરવો, tan થીટા બરાબર સામેની છેદમાં પાછળ 3/4 આવશે તમારું. થીટા બરાબર tan ઇન્વર્સ 3/4 થશે બરાબર. તો આનો જવાબ શું આવશે તમારો? tan ઇન્વર્સ 4/5 કરવો શું કે તમારું tan ઇન્વર્સ 3/4 થશે. એવી જ રીતે આને તમે કન્વર્ટ કરશો તો એ રીતે તમે આને કન્વર્ટ કરજો. તે જ રીતે હું આને cos ઇન્વર્સ 12/30 બરાબર. આની જગ્યાએ હું શું લખી શકું છું? હું તમને ડાયરેક્ટલી કરી દઉં છું. અહીંયા 12 છે અને 13. હવે cos પાછળની છેદમાં કોણ થશે? આટલું આવશે તમારું 5 આવશે. તો આ tan ઇન્વર્સ શું આવશે તમારું? ત્રિપુટી તમને યાદ છે બરોબર. પાયથાગોરસની ત્રિપુટીઓ ઘણી બધી ત્રિપુટીઓ છે. આમાંથી 5 બાદ એક ત્રિપુટી છે 5/13 થી. હવે હજુ તમે ડાયરેક્ટ તો આવશે LHS. આ બંનેની કિંમત આપણે આવા મૂકીએ. અહીંયા તમારું 5/12 આવશે, 13 ની આવે બરોબર. 5/12 આવશે. LHS તમારું આની જગ્યાએ શું મૂકે? tan ઇન્વર્સ 3/4 પ્લસ આની જગ્યાએ શું મૂકે તમારું? અહીંયા લખેલું છે tan ઇન્વર્સ 5/12. સાગરમાંથી બંનેનો ગુણાકાર એક તો શું થશે તમે ચેક કરી શકો છો. બંનેનો સરવાળો છેદમાં 1 માઈનસ બંનેનો ગુણાકાર. અવશ્યમાં લખી શકો છો. શું લખશો? 3/4 અને 5/12. આ બંનેનો ગુણાકાર <1 થશે બરાબર છે. સાદું કાપી લઈએ. લસા આવશે અહીંયા 5/48 તમારો લસા આવશે ઉપર. અહીંયા આવશે 32, 36 અને આ તમારો 20. છેદમાં પણ તમારો 48 લસા આવશે. 48 - 15 થશે. 48 - 15 એટલે તમારો 33 થાય. આ કેન્સલ થશે બને. શું જવાબ આવશે તમારું? tan ઇન્વર્સ 56/33 આવશે. અને તમે પાછું મને tan ઇન્વર્સ 56/33 ને પાછું ફેરવો. tan ઇન્વર્સ 56/33 જવાબ આ આવે છે. પણ તમારે આને શું ફેરવવાનું છે? રાઈટ હેન્ડ સાઈડ જો આ તમારે સાબિત કરવાનું છે. એટલે તમારે cos ઇન્વર્સ માં ફેરવવાનું છે. તો પાછું ત્રિકોણ બનાવવાનું. tan એટલે સામેની છેદમાં પાછળની. સાદો ભાગ શું તો તમારું 65 આવશે બરાબર. અહીંયા તમારું શું આવશે? 65 આવશે. 65 તમે ચેક કરી શકો છો. tan ઇન્વર્સ માંથી આપણે જમા કરવાનું છે cos ઇન્વર્સ માં કરવાનું છે. તો શું આવશે? cos ઇન્વર્સ પાછળની છેદમાં કોણ? 33/65 એટલે તમારી RHS હશે. તો આ રીતના RHS બરાબર RHS થાય છે. આ પ્રશ્ન નંબર 5 મેં કર્યો છે બરાબર. તો તમે દાખલા કરવા માટે cos ઇન્વર્સ હોય, sin ઇન્વર્સ હોય બધાને તમે tan ઇન્વર્સ માં ફેરવી દેવાનું બરાબર. ઘણા દાખલા રીતના છે જેમાં 4 પદ છે. તો 4 પદ જો tan ઇન્વર્સ વાળો હોય તો તમે શું કરી શકો? 4 પદની 2 જોડી બને બરાબર. બંને જોડીમાં tan ઇન્વર્સ નું સૂત્ર વાપરવાનું. તો 2 જોડીમાંથી પાછળ મીન્સ 2 જોડી એટલે 4 પદ, 4 માંથી 2 પદ મળશે. એ 2 પદમાં એટલે એક જોડીમાં પાછું tan ઇન્વર્સ નું સૂત્ર વાપરવાનું છે. એવો 8મો દાખલો છે બરાબર. 2 ની જોડી બનાવીને તમે આગળ દાખલો કરી શકો છો. તો આ 1 થી 8 દાખલા છે. બધા દાખલા સહેલા છે. બધામાં tan ઇન્વર્સ વાળા મોટા ભાગે સૂત્ર આવે છે. જ્યાં બી તમને cos ઇન્વર્સ કે sin ઇન્વર્સ દેખાય તો તમે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખો બરાબર છે. તો આ રીતના દાખલાઓ છે. આ તમારે ત્રિપુટીઓ ત્રિકોણમિતિની પાયથાગોરસનો પ્રમેય ત્રિપુટીઓ હતી એનો તમારે ઉપયોગ કરવાનો છે. એના પછી પ્રશ્ન 9 બાજુ જોઈએ. પ્રશ્ન નંબર 9 આ રીતનો છે. tan ઇન્વર્સ x ડાબી બાજુ છે, જમણી બાજુ આ છે. આપણે જમણી બાજુ શરૂઆત કરીશું. મોટી બાજુથી આની શરૂઆત કરીશું. RHS થી શરૂઆત કરીએ. RHS 1/2 cos ઇન્વર્સ 1 - x જેમાં 1 + x. બાજુમાં તમને સરળ આપી છે. હવે તમારે cos ઇન્વર્સ માંથી સમજાવવાનું છે, tan ઇન્વર્સ માં લાવવાનું છે. તો હું x બરાબર કંઈક ધારું છું. x બરાબર હું શું ધારું છું? જોજો અહીંયા x બરાબર હું tan સ્ક્વેર થીટા ધારું છું. કેમ ધારું છું? આદેશ લઉં છું. આમ કહેવાય આદેશ કીધું કહેવાય. x બરાબર tan સ્ક્વેર આદેશ લઉં છું. આદેશ તો બરાબર વર્ગમૂળ લઉં છું. વર્ગમૂળમાં x બરાબર tan થીટા આવશે બરાબર. આના પછી તમને tan થીટા બરાબર મળશે. થીટા બરાબર tan ઇન્વર્સ x મળશે. આ થયું બરાબર. હવે આદેશ આવો શું કામ લીધો બરાબર તમે સમજાવું છું. સૂત્ર સેટ થાય છે. મને કહ્યું ને કે આદેશ કેવો લેવાનો કે આ સૂત્ર સેટ થતો હોય લેવાનો. અથવા તો તમારે બીજી બાજુ એટલે કે આ બાજુ શું છે? tan છે એટલે માટે tan થીટા આદેશ લેવાનો છે બરાબર. એનો સૂત્ર સેટ થાય છે. કયો સૂત્ર સેટ થાય છે બરાબર? અહીંયા સૂત્ર સેટ થતું હોય છે 1/2
cos ઇન્વર્સ x ની જગ્યાએ કિંમત મૂકો, x ની જગ્યાએ શું મૂકશો, tan x સ્ક્વેર મૂકશો, tan સ્ક્વેર થીટા મૂકશો તો અહીંયા આવશે 1 - tan સ્ક્વેર, જેનો આવશે 1 + tan સ્ક્વેર, minus tan સ્ક્વેર 1 + t સ્ક્વેર 1 - t સ્ક્વેર ને 1 + t સ્ક્વેર cos 2 થીટા નું સૂત્ર છે, cos 2 થીટા બરાબર છે. cos ઇન્વર્સ ને cos ઉડે હકીકતમાં તો ઉડે કે ન ઉડે તમારે શરત ચેક કરવી પડે, શરત ચેક કરી ગયા બરાબર, આપણે શરતની બાજુમાં ચેક કરીએ છીએ પણ અહીંયા આપણે લખી નાખીએ પહેલા 2 થીટા કેન્સલ, થીટા આવે, થીટા બરાબર શું આપણી પાસે tan ઇન્વર્સ √x છે જે આપણે સાબિત કરવાનું છે. હવે આપણે શરત ચેક કરવી પડે કે cos 2 થીટા છે cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે કે નહીં, શરત ચેક કરવી પડે. શરત આપણી પાસે ચેક કરવા માટે બાજુમાં આપી છે, ચેક કરી કે 2 થીટા cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે કે નહીં. પછી તમે કેન્સલ કરી શકો પણ મેં પહેલાથી કેન્સલ કરી નાખ્યું છે. એ વિસ્તારમાં કઈ ના આવે છે તમને દેખાડું છું. x બિલોંગ્સ ટુ 0 થી 1 અને શું લખાય સમજ રહે છે તો 0 < x <1 આ રીતમાં લખાય બરાબર છે. હવે આપણે x નથી જોતો, થીટા જોઈએ, x ની કઈ કિંમત મૂકી છે, x એટલે આપણે શું છે tan સ્ક્વેર થીટા છે બરાબર છે. મારી બાજુ શું કરું છું, મારી બાજુ વર્ગમૂળ લઈ લઉં છું બરાબર, મારી બાજુ મેં વર્ગમૂળ લઈ લીધો. હવે આગળ શું કરું, હું આગળ કિંમત મૂકું છું, tan ઉડાડો છે તો મારી બાજુ કિંમત મૂકીશ અહીંયા તો અહીંયા તમારું શું થશે tan 0 tan theta tan pi/4 આવું થાય તમારું બરાબર છે. બધી બાજુથી આપણે tan કેન્સલ કરવા માટે આપણે મેં તમને શું કીધું હતું, તમે ત્રિકોણમિતિ જે વિધેય કઈ રીતે ઉડાડો છો તો તમારે જોવું પડે કે ઘટતું વિધેય છે કે વધતું વિધેય છે. 0 થી pi/4 માં એટલે પહેલું ચરણ છે પણ tan તો બધામાં વધતું વિધેય છે એટલે કેન્સલ થઈ જશે, tan નીકળી જશે તો શું આવશે તમારું 0 theta pi/4 બરાબર. તમે કૌંસમાં લખી શકો છો અહીં નીચે આપણે 2 થીટા છે, 2 થીટા ચેક કરવાનું છે તો બે વડે ગુણ નાખીએ બે વડે ગુણશો તો અહીંયા 2 થીટા 0 થી pi/2 માં આવે એટલે આના વિસ્તારમાં છે ઓલરેડી બરાબર. તો અહીંયા લખી નાખીએ કે 0 થી પ્રથમ ચરણમાં tan કેવું હતું, વધતું વિધેય હતું. એટલે મેં તમને કીધું કે અસમતામાં જ્યારે ત્રિકોણમિતિ વિધેય આવે છે ત્યારે તમારે ચેક કરવું પડે કે એમાં વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, પણ tan તો બધામાં વધતું વિધેય છે એટલે આપણે ડાયરેક્ટ એને ઉડાડી દઈએ. અને જો ઘટતું વિધેય આવે તો આપણે શું કરીએ છીએ, આમાં નિશાનીઓ ચેન્જ કરી નાખી છે, લેસ ધેન હતો ગ્રેટર ધેન, ગ્રેટર ધેન હતો લેસ ધેન છે. આ રીતે તમારો પ્રશ્ન નંબર 9 હતો. આગળ જો ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર 10 માં જોઈએ. પ્રશ્ન નંબર 10 સાબિત કરવાનો દાખલો છે. પ્રશ્ન નંબર 10 માં ઘણી બધી રીતો છે, આપણે બનતા એવા ટ્રાય કરશું કે સહેલો બનાવવાનો દાખલો કરશું બરાબર. આમાં શું છે, cot ઇન્વર્સ અને આ ખૂણો છે અને બરાબર x/2 સાબિત કરવાનું છે. તમને આ શરત આપેલી છે. હવે આમાં કઈ રીતનું થશે જોજો, તમે ધ્યાનથી જોજો તો તમને એવું ઘણા એવું થશે કે આમાં કરણી લઈને દાખલો કરી શકાય, હલ કરી શકાય પણ દાખલો લાંબો થશે. તો શું કરું છું, જો દાખલાની શરૂઆત કઈ રીતના કરું છું તો સૌથી પહેલા હું જો આનું સાદું વાપરું છું 1 + sin x તો 1 + sin x ની જગ્યાએ હું શું લખી શકું છું, 1 ની જગ્યાએ શું લખી શકાય, તમને સૂત્ર ખબર છે, 1 ની જગ્યાએ શું લખી શકાય, 10મા ધોરણમાં હતું sin² + cos² = 1 થાય બરાબર. તો અહીંયા શું લખી શકું, 1 ની જગ્યાએ લખું છું cos² x/2 + sin² x/2 અને આ sin x આપણે એમને મૂકી દઈએ એટલે ચલો. હવે આ cos² x/2 ની sin x ને વચ્ચે લાવું છું અને આમ જગ્યાએ હું લખી શકું sin x ની જગ્યાએ sin x 2 cos x/2 sin x/2 લખી શકું. sin x/2 જગ્યાએ હા સૂત્ર છે તમારું sin 2 થી ધન પ્રમાણે લખી શકાય અને હવે પાછળ લઈ જાઉં છું sin² x/2. અહીંયા તમે જોશો તો એ તમારું સૂત્ર સેટ થાય છે a² + 2ab + b² એ પ્રમાણે સૂત્ર સેટ થાય છે. તો અહીંયા શું લખી શકાય, અહીંયા શું લખી શકીશું આપણે, તો અહીંયા કોનું a + b હોલ સ્ક્વેર વાળું સૂત્ર લાગુ પડશે બરાબર. a + b હોલ સ્ક્વેર વાળું સૂત્ર લાગુ પડશે. વર્ગના વર્ગમૂળ ઉડી જશે તો શું આવશે, વર્ગના વર્ગમૂળ ઉડી જશે તો માનાંકમાં આવશે cos x/2 અને + sin x/2. તે જ રીતના આના માટે કેવું થશે 1 - sin x, એના માટે શું થશે તમારું cos x/2 - sin x/2 થશે બરાબર. માનાંકમાંથી કાઢીએ તો કઈ રીતના થાય તમને ખબર છે, યા તો પ્લસ આવે યા તો માઈનસ આવે. તો
તો તમારે સરળતાથી છે પ્રમાણે ચેક કરીએ કે આ પ્લસ છે કે માઇનસ છે. તો તમે જોઈ શકો છો x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 તમને આપેલું છે. આનો મતલબ શું? x લેસ ધેન 0 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2. આપણે x બાય 2 ચેક કરીએ તો 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન પાઈ બાય 4. એટલે x બાય 2 ની જે ખૂણો છે એ કોની વચ્ચે 0 થી 45 ની વચ્ચે છે. હવે 0 થી 45 માં cos મોટું છે કે sin મોટું છે? 0 થી 45 માં cos મોટું છે. કઈ રીતના? જો આપણી પાસે ખૂણા આવે 10મા ધોરણમાં 0, 30 અને 45 એટલે કે પાઈ બાય 4. sin ની કિંમત લો 0, 1/2 અને અહીંયા 1/√2 છે. cos માં શું હતું? અહીંયા 1, અહીંયા હતું √3/2 અને 1/√2. તો જુઓ તો 0 થી 45 માં કોણ મોટું છે? જો cos મોટું છે ને, 1 મોટું, આ મોટું અને આ મોટું છે. બરોબર? એક્ઝેક્ટ 45 નહીં જોવાના, એક્ઝેક્ટ 45 માં બે સરખા થાય છે. તો 0 થી 45 માં કોણ મોટું છે? cos x/2 મોટું છે. તો 0 થી 45 માં cos x/2 તમારા મોટા છે. તો એ લખું છું cos x/2 greater than sin x/2. બરોબર છે? તો આને આ બાજુ લઉં શું થાય? cos x/2 minus sin x/2 એ 0 કરતા મોટા. આની બાજુ કઈ ના વધે, 0 વધે. આનો મતલબ આનો જવાબ શું હશે તમારો? આનો જવાબ શું હશે? એ મોટું છે 0 કરતા, એટલે cos x/2 minus sin x/2 આ રીતનું આવશે. બરોબર? તો પ્લસ વાળું તો ધન જ આવે. આનો જવાબ શું હશે તમારો? cos x/2 પ્લસ તમારો sin x/2 થશે. હવે આ બંનેની કિંમત આમાં મૂકી દઈએ. અહીંયા આવશે cot ઇન્વર્સ, અંદર સાદું પાડી બંનેની કિંમત મૂકીએ તો આની જગ્યાએ આપણે આ મૂકવાનું છે. તો cos x/2 પ્લસ sin x/2 અને આની કિંમત આપણે મેળવી cos x/2 minus sin x/2. છેદમાં નહીં એટલા વચ્ચે માઇનસ છે તો નિશાની બદલાઈ છે તમારી. તો બંનેની કિંમત તો આપણે અહીં મૂકી છે. તો એ જો શું થાય તમારું? અહીંયા ઉપરથી sin x/2 કેન્સલ થાય છે, નીચેથી cos x/2 કેન્સલ થાય છે. તો શું આવશે? cot ઇન્વર્સ 2 cos x/2 છેદમાં 2 sin x/2. બંનેમાં 2 કેન્સલ થાય તો cos x/2 અને sin x/2 એટલે શું થાય? cot x/2. cot x/2 એટલે તમારે શરત ચેક કરવી પડે. x/2 એ શેમાં હોવો જોઈએ? 0 થી પાઈ માં હોવો જોઈએ અને રેશનલમાં હોવો જોઈએ. x/2 0 થી 9/8 minus 9/4 sin inverse 1/3 છે. તો તમે ધ્યાનથી જુઓ, આમાંથી કોમન નીકળે છે. આમાંથી કોમન શું નીકળે છે? 9/4 કોમન નીકળે છે. અંદર વચ્ચે pi/2 minus sin inverse 1/3. હવે આપણે કોટી સંબંધનું સૂત્ર હતું. કોટી સંબંધના સૂત્ર પરથી તમારું આવશે આ આવશે cos inverse 1/3 હશે. ક્યાંથી? આપણી પાસે કોટી સંબંધનું સૂત્ર હતું cos inverse x plus sin inverse x plus sin inverse x બરાબર pi/2. અહીંયા cos inverse માં છે, જવાબ તમારો sin inverse માં ગયો છે. તો cos inverse માંથી sin inverse માં આપણે જેમ કાટકોણ ત્રિકોણ છે એને ફેરવીશું. આ 9/4 ને બરોબર આપણે કાટકોણ ત્રિકોણ એ બનાવીએ. cos એટલે શું થાય તમારું? પાછળની છેદમાં કોણ, આ પાછળની છેદમાં કોણ, સામેની છેદમાં કોણ. આ રીતનું થાય તમારું RHS છે. આ તમારું RHS